હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। આજે આપણે હોમમેડ ચોકલેટ બનાવીશું। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે ચોકલેટ બનાવવાની શરૂઆત કરી લઈએ। એના માટે મેં 100 ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે અને 200 ગ્રામ મિલ્ક ચોકલેટ લીધી છે। જો તમને ડાર્ક ચોકલેટનો ટેસ્ટ વધારે ગમતો હોય તો તમે બંને સરખી પણ લઈ શકો છો। હવે આપણે ચોકલેટને આ રીતે કટ કરી લઈશું। આપણી બધી જ ચોકલેટ કટ થઈ ગઈ છે। હવે આપણે ડબલ બોઇલરથી એને મેલ્ટ કરી લઈશું। તો આપણે ઉપરનું વાસણ છે એ થોડું પોળું લઈશું અને નીચેનું વાસણ જેમાં આપણે ગરમ પાણી રાખીશું એ થોડું સાંકડું લઈશું, જેથી આપણી ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ જાય। તો આપણે પાણી ગરમ થવા માટે રાખી લીધું છે। પાણી ગરમ થાય એટલે આપણે ચોકલેટવાળું બાઉલ આપણે ઉપર રાખી દઈશું અને મિક્સ કરતા જઈશું। 2 થી 5 મિનિટમાં આપણી બધી જ ચોકલેટ સરસ રીતે મેલ્ટ થઈ જશે। તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ મેલ્ટ થવા લાગી છે। આ રીતે સરસ આપણી ચોકલેટ બધી જ મેલ્ટ થઈ ગઈ છે। હવે આપણે ચોકલેટ મોલ્ડ લઈશું અને એમાં આપણે ચોકલેટને ભરી લઈશું। આપણે એક ડ્રાયફ્રૂટવાળી ચોકલેટ બનાવીશું અને એક પ્લેન બનાવીશું। તો આ રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું। મને મારી ડોટર થોડી હેલ્પ કરે છે। એને પણ ચોકલેટ બનાવવાનો શોખ છે। હવે આપણે આ રીતે ચોકલેટ મેલ્ટેડ ચોકલેટને એડ કરી દઈશું મોલ્ડમાં। એક્સ્ટ્રા ચોકલેટને આપણે ચપ્પુની મદદથી આ રીતે સાફ કરી લઈશું। હવે આપણે પ્લેન ચોકલેટ બનાવી લઈએ। તમે ડ્રાયફ્રૂટ ક્રશ કરીને પણ એડ કરી શકો છો। હવે આપણે 15 થી 20 મિનિટ માટે ડીપ ફ્રીઝમાં ચોકલેટને રાખી લઈશું। 15 થી 20 મિનિટમાં આપણી ચોકલેટ સરસ રીતે સેટ થઈ જાય છે। તો આપણે હવે એને અનમોલ્ડ કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી ચોકલેટ કેટલી સરસ બની છે। ઘરે આ રીતે સરસ રીતે સરળતાથી ચોકલેટ બનાવી શકાય છે। આપણી બધી જ ચોકલેટ અનમોલ્ડ કરી લઈએ। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।